નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ। બીએડ સેમેસ્ટર 1 અંતર્ગત નવી પેપર સ્ટાઇલ 24-25 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો બીએડ કરી રહ્યા છે તેમના માટે આઈએમપી મેથડ એટલે શું? પહેલાં તો આપણને ખબર છે કે જનરલ વિષય હોય છે જેમાં PE1 PE2 મેથડ કન્ટેન્ટ। તો મેથડ એટલે એવી વસ્તુ છે જે લોકોને ન ખબર હોય એના માટે છે કે મેથડ એટલે જે જનરલ તમામ વિષયોને લાગુ પડતી હોય, ખાલી ગણિત વિજ્ઞાન હોય કે કોઈ એકાઉન્ટવાળા હોય, BA વાળા હોય, ભાષાવાળા હોય, તમામને પ્રશ્ન હશે કે બધાના પ્રશ્ન આઈએમપી સાથે કેમ આપશે? તો બધાના ઓલ ઓવર જે આવતા હોય એ પ્રમાણે હું તમને વાત કરતો જઈશ, પણ અમુક પ્રશ્ન એવા છે અને મેથડ એ તમામ થાય કે કોઈ પણ તમે કન્ટેન્ટ ભણાવતા હોય ને તો મેથડ એ જ હોય। જેમ કે મેથડની અંદર એટલે કે પદ્ધતિ, તો પદ્ધતિ એટલે કે જેમ કે મોટાભાગનું અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી માંડીને ઓલ ઓવર યુનિવર્સિટીમાં કથન પદ્ધતિ છે આપણા એજ્યુકેશનમાં મુખ્યત્વે છે। એટલે કે આપણે જોવા જઈએ તો એ રીતના કથન વધારે પડતી છે ઉપયોગમાં, પ્રોજેક્ટનો પણ અમલ થાય છે। તો આ બધી બાબતો શું છે? મેથડ છે, એટલે જે તમારી રીત છે। તો આપણને જે કંઈ કન્ટેન્ટ હોય એને પીરસવાની રીત લગભગ સેમ જ હોતી હોય છે, પણ થોડી ક્યાંય જેમ જેમ દેશ બદલાય, જેમ જેમ અલગ અલગ પ્રસંગમાં અલગ અલગ જેમ પીરસવાની રીત બદલાતી હોય એમ રીત બદલાય, બાકી રીતો એક જ હોય કે જમીને પાણી પીવું, બરાબર છે? તો આ બધી બાબતો એટલે મેથડ છે। મેથડ એટલે તમારું જે કન્ટેન્ટ હોય કેમ પીરસવાનું હોય છે એ શીખવે છે। એના આઈએમપી ક્વેશ્ચન તમારે એ પણ 35 માર્કનું હોય છે, કન્ટેન્ટ પણ 35 માર્કનું હોય છે અને 70 માર્કનું જનરલ પેપર હોય છે। તો ઘણા બધા પૂછતા હોય કે સર મેથડ એટલે શું? તો એનું પણ સોલ્યુશન થઈ ગયું। હવે આઈએમપી પ્રશ્ન આજે આપીશું તો એની વાત કરીશું કે તમારું પેપર કેવું હોય છે। તો સૌપ્રથમ MCQ પૂછાય છે 5 માર્ક્સના MCQમાં 5 લખવાના હોય છે। 5 માર્ક્સ એ થઈ ગયા। એક વાક્યના ઉત્તર 5 પૂછાય છે, 5 લખવાના છે, 5 માર્ક એ થઈ ગયા। 1-2 વાક્યમાં ઉત્તર અથવા ટૂંક નોંધ સ્વરૂપના ઉત્તર 7માંથી 5 લખવાના હોય છે, એટલે 2 માર્કના ઉત્તર, 5 દૂ 10 માર્ક, એટલે 20 માર્ક થઈ ગયા તમારા। હવે 35 માર્કનું પેપર એટલે 15 માર્ક બાકી છે, તો એ 7માંથી 5 એટલે કે 3 ગુણના 5 પ્રશ્નો। તો આ રીતે તમારા જે પેપર સ્ટાઇલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે લોકો બીએડ કરે છે તેની મેથડ અને કન્ટેન્ટની। હવે આપણે જોઈએ આઈએમપી ઓલ મેથડ, તમામ મેથડોને ઉપયોગી એવા પ્રશ્નોની ચર્ચા કરું છું, સાથે કયો પ્રશ્ન કેટલો ઉપયોગી છે, કઈ રીતે વાંચવો એની પણ બાબત તમને ધ્યાન દોરતો જઈશ। તો મોસ્ટ આઈએમપી તમામ મેથડો માટે તમારે માઇક્રો ટીચિંગની સંકલ્પના, તેનું મહત્ત્વ, ચર્ચો આવે પ્રશ્ન બનાવેલો છે, પણ તમને કોઈ પણ રીતે પૂછે માઇક્રો ટીચિંગનો અમલ ક્યારે થયો તે સમજાવી, સવિસ્તર સમજાવો, માઇક્રો ટીચિંગની સંકલ્પના સમજાવી, તેના સોપાનો સમજાવો, માઇક્રો ટીચિંગની સંકલ્પના સમજાવી અને તેનું એક જે કહેવાય ને કે પાઠ આયોજન કેવી રીતે લખશો તે જણાવો। તો માઇક્રો ટીચિંગ મેં સરસ મજાનો વિડીયો બનાવેલો છે, તમે ન હોય તો જોઈ લેજો, બરાબર છે? તો માઇક્રો ટીચિંગની સંકલ્પનાને તેનું મહત્ત્વ ચર્ચો, એટલે માઇક્રો ટીચિંગ છે એ પોઈન્ટ એટલો મહત્ત્વનો છે કે તમારે એના પ્રશ્નો કોઈ પણ મેથડ હોય આ પોઈન્ટ હશે ને હશે જ। માઇક્રો ટીચિંગ, માઇક્રો પાઠ, બરાબર છે? તમને કોઈ પણ રીતે પૂછે તો માઇક્રો ટીચિંગમાં એ જ બાબત તમે જો સરખી રીતે વાંચશો ને તો તમને ખબર છે કે માઇક્રો પાઠ જેવા પૂરા થાય એટલે સેતુ પાઠ આવે। તો તમારે આ મેથડમાં બંને પોઈન્ટ બહુ જ ઉપયોગી છે, એમાં ખાસ ઉપયોગી માઇક્રો પાઠ અને સેતુ પાઠ અને બંને વચ્ચેનો ભેદ, અને તમે ભેદ સ્વરૂપે વાંચશો ને એટલે ફાયદો પણ એ થશે કે તમને માઇક્રો પાઠમાં શું ડિફરન્સ છે, સેતુ પાઠમાં શું ડિફરન્સ છે, હું તો કહું ભેદ સ્વરૂપે જ બધું જાણજો। અને મેં સરસ મજાના વિડીયો મૂકેલા પણ છે આ ચેનલમાં, તમે પ્લેલિસ્ટમાં જોઈ લેજો। માઇક્રો પાઠ અને સેતુ પાઠનો તફાવત, એવી જ રીતે છૂટા પાઠ અને એકમ પાઠનો તફાવત, બરાબર છે? તો માઇક્રો પાઠ અને સેતુ પાઠ, તો માઇક્રો પાઠ 5 થી 7 મિનિટના હોય, સેતુ પાઠ 15 થી 17 મિનિટના હોય છે। માઇક્રો પાઠમાં આપણને ખબર છે કે કૌશલ્ય હસ્તગત કરવા માટેની વાત છે, અને સેતુ પાઠ એક બ્રિજ છે જે છૂટા પાઠ સુધી લઈ જાય છે। તો આવી રીતે તમને ખાસ સંકલ્પના સ્પષ્ટ થવી જોઈએ કે માઇક્રો પાઠનું આયોજન છે તમને એકાદ પેજમાં લખાઈ જતું હોય, પણ સેતુ પાઠ માટે 2-3 પેજ જોઈએ। એટલે કે માઇક્રો પાઠમાં એક કૌશલ્ય લખો છો તમે, જેમાં વિષયાભિમુખ હોય, પ્રશ્ન પ્રવાહિતા હોય, શ્રુત દ્રઢીકરણ હોય, સ્પષ્ટીકરણ હોય, દ્રઢીકરણ હોય, આ ઘણા બધા કૌશલ્યો
NCERTએ તો 22 કૌશલ્ય જેવા કીધા છે કે જેના માઇક્રોપાઠ લઈને શીખી શકાય, એટલે કે સ્ટેજ પૂરું પાડે છે જે તમારા જ વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ વચ્ચે લેવાના હોય માઇક્રોપાઠ, અને સેતુપાઠ છે એ પણ વચ્ચે હોય, પણ એનું આયોજન બનાવવાનું હોય છે, જેમાં આપણે કહી શકાય કે સેતુપાઠમાં 3 સોપાનો હોય: વિષયાભિમુખ, હેતુકથન અને વિષય નિરૂપણ. તો આ તમને ન ખ્યાલ હોય તો તમે જોઈ લેજો, મારા વિડીયોમાં બહુ મસ્ત રીતે મેં સમજાવેલું છે, પણ અહીંયા તમને થોડું પ્રકાશ પાડી દઉં. તો આ બંને આયોજન સાથે તમારે કમ્પ્લીટ વાંચવાના છે, 2 પોઈન્ટ, માઇક્રોપાઠ અને સેતુપાઠ, અને હશે ને હશે 100%. એટલે તમારે આને ક્યારેય આપણે અથવામાં કાઢવાના નથી. અથવાના કાઢવામાં હશે એ હું તમને કહીશ કે ક્યાં અથવામાં કાઢી નાખવાના, અને બહુ સરસ તમને ભવિષ્યમાં ટીચર બનો તો પણ કામ લાગે એવા પોઈન્ટ છે. એટલે જો માઇક્રોપાઠનું આયોજન અથવા સેતુપાઠનું આયોજન, બરાબર છે. આપણે ખબર છે કે એક વખત માઇક્રોપાઠનું આ રીતે પૂછેલું છે તો બીજી મેથડમાં આયોજન કામ, એટલે તમારે બંને મેથડમાં કામ લાગશે. અને કોઈ પણ 2 મેથડ તો હોય જ, ગણિત વિજ્ઞાનવાળાને હોય, ભાષાવાળાને હોય, અન્ય વિષયવાળાને પણ હોય. તો 2 પેપર મેથડના આવે એટલે તમારે ફાયદો થાય કે ભાઈ માઇક્રોપાઠમાં કે સેતુપાઠમાં તમારે વ્યર્થ ન જાય. આમાં માઇક્રોપાઠનું આયોજન છે કે માઇક્રોપાઠનું પૂછેલું છે, સામે સેતુપાઠનું હોય. સેતુપાઠનું ન હોય તો બંનેનો તફાવત આમાં પૂછેલો હોય તો ક્યાંક માઇક્રો ટીચિંગની સંકલ્પના અને તેનું મહત્ત્વ પૂછી નાખે. પણ આ બંને પોઈન્ટમાં તમારી બંને મેથડમાંથી કવર થઈ જાય એવા છે, અને જેમાંથી 2 પ્રશ્ન નીકળે એમ છે. એટલે એ પોઈન્ટ આવી ગયા બંને આયોજન સુધીના. હવે આપણે વાત કરીએ તો ઘણા બધા ગણિત વિજ્ઞાનથી માંડી, ભાષાથી માંડી, અને તમે મારા પ્લેલિસ્ટમાં પણ ક્યાંક વિડીયો તમને સેમ 1ના પ્લેલિસ્ટમાં ન મળે તો સેમ 2નું પણ ચકાસી લેવાનું. કારણ કે ભાષામાં મેથડમાં સેમ છે, પણ અમુક પોઈન્ટો આગળ પાછળ હોય. ઘણાને સેમ 1માં શૈક્ષણિક સાધનોની સંકલ્પના આવતી હોય કે કૌશલ્ય આવતા હોય, ભાષાવાળાને ગણિત વિજ્ઞાનવાળાને, તો ઘણી મેથડોમાં જે બાકી પોઈન્ટ છે તો એને સેમ 2માં લીધેલા છે, પણ આવશે તો ખરા જ મેથડમાં. અને એવી રીતના મોડેલ, ચાર્ટ, ચિત્રો કે નકશા, જેમ ભૂગોળવાળા તો નકશા હોય, ગણિત વિજ્ઞાનવાળા હોય તો એના માટે ચાર્ટ, ચિત્રો કે મોડેલ હોય, બરાબર છે. એમ ભાષાવાળા માટે પણ મોડેલ્સ હોય, ચિત્ર હોય, કોઈ પુસ્તકો હોય. એટલે કે દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય સાધનો, તમારે શૈક્ષણિક સાધનો જેને લાગુ પડે છે એને પણ યાદ રાખવાનું. શૈક્ષણિક સાધનની સંકલ્પના કરી લેવાની, સમજી લેવાના ક્યાં દ્રશ્ય છે, ક્યાં શ્રાવ્ય છે અને ક્યાં દ્રશ્ય શ્રાવ્ય છે. દ્રશ્ય એટલે જોઈ શકાય એવા પુસ્તકો હોય, ચાર્ટ હોય, ચિત્રો હોય, નકશા હોય, બધા જોઈ શકાય ખાલી. શ્રાવ્ય એટલે સાંભળી શકાય, ટેપ રેકોર્ડર છે, રેડિયો છે, બરાબર, એ શ્રાવ્યમાં આવે. દ્રશ્ય શ્રાવ્ય એટલે સાંભળી પણ શકાય, જોઈ પણ શકાય, કમ્પ્યુટર છે, બરાબર છે, ટીવી છે, ટેલિવિઝન છે. આ બધી બાબતો છે એ તમને ખ્યાલ જ હશે, પણ તમને સમજાવી દઉં કે આ સંકલ્પના સ્પષ્ટ હોવી જોઈએ, બરાબર છે. જેને મેથડમાં લાગુ પડે છે એની વાત કરું છું. તમામ મેથડમાં કદાચ ન પણ આવતો હોય, અમુક 2 કે 4 મેથડમાં સેમ 2માં આવશે, પણ આવશે તો ખરા. હવે કૌશલ્યની વાત કરી. ઘણી વખત આપણને ખબર છે કૌશલ્ય પૂછેલા છે, તો કૌશલ્યો પણ તમારે એટલા જ મહત્ત્વના છે. શ્રવણ, કથન, વાંચન, લેખન, બરાબર છે. આ 4 કૌશલ્યની વાત છે. પછી જો અહીં લખ્યું છે પ્રશ્ન પ્રવાહિતાની સંકલ્પનાનું મહત્ત્વ સમજો, તો એટલા માટે તમને કહી દઉં કે આ પ્રશ્ન પ્રવાહિતા પૂછાય કે વિષયાભિમુખ પૂછાય તો એ પણ તમને માઇક્રો ટીચિંગના જે કંઈ તમે હસ્તગત કરશો, કૌશલ્ય હસ્તગત કરવાની વાત છે, અથવા તમને પ્રયુક્તિ સ્વરૂપે પૂછેલું હોય તો પણ આપણને એ આવડવું જોઈએ. એટલે એની સંકલ્પના થોડી સ્પષ્ટ હોવી જોઈએ, બરાબર છે. જેને લાગુ પડે છે એની વાત કરું છું. એવી જ રીતના જેને પદ્ધતિ આવે છે એને પદ્ધતિ કઈ વાંચવી તો તમને ખ્યાલ આવી જાય. પુસ્તકમાં જેમ કે ગણિત વિજ્ઞાન કે ભાષાવાળાને આગમન નિગમન કે અન્ય કોઈ સમસ્યા ઉકેલ પૃથ્થકરણ, બરાબર છે, કે કોઈ મોડેલ સ્વરૂપની એકાદ પદ્ધતિ તમને એમ થતી હોય તો એ પદ્ધતિ તમારા માટે IMP છે. અને હું તો કહું આગમન નિગમન સમજી જ લેજો. આ સેમમાં આવે કે સેમ 2માં આવે, જેને આવે છે ને આગમન નિગમન મોસ્ટ IMP છે. આગમન એટલે ઉદાહરણ પરથી નિયમ પર જવું, નિગમન એટલે નિયમ પરથી ઉદાહરણ પર જવું. આ મેં સરસ સમજાવેલી છે. તમને નથી સમજાવી તો એક વખત આગમન નિગમનનો વિસ્તારથી વિડીયો જોઈ લેજો, સમજાઈ જશે. હવે સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુનો ભેદ. ઘણાને સેમ 1માં આવે છે ભાષાવાળાની ને એને, અને બાકી છે ને રહે છે એને સેમ 2માં આવશે. તો એના માટે IMP તફાવત ખૂબ મહત્ત્વનો છે નિબંધલક્ષીમાં. જેમ માઇક્રો ટીચિંગ અને સેતુપાઠ વચ્ચે ભેદ છે એવી જ રીતના સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુ વચ્ચે ભેદ છે, અને એ મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યારબાદ ગણિત વિજ્ઞાનના વાત કરીએ તો શિક્ષકો, બરાબર, ભાષાના શિક્ષકોની વાત કરીએ તો ભાષાના શિક્ષકો એવી રીતના તમારે પોઈન્ટ આવતો હોય તો શિક્ષકના આવશ્યક ગુણ અથવા લક્ષણો, આવો પ્રશ્ન આવી શકે અથવા આવે જ, બરાબર છે. એના માટે તમને સમજાવી દઉં. પછી
વાત કરીએ તો ઘણા બધા ગણિત વિજ્ઞાનવાળા હોય તો એને આપણને ખબર છે કે એના ગણિત શાસ્ત્રીઓ છે, વિજ્ઞાનવાળાને વૈજ્ઞાનિકો છે. તો તમને અત્યારે હાલ પ્રમાણે તમને ખબર છે ગણિતમાં આપણે કોનું નામ વધારે ફેમસ છે તો એ આવી શકે, બરાબર છે. રામાનુજન જેમ કે, પછી આપણે કોઈ વૈજ્ઞાનિકની વાત કરીએ તો થોમસ આલ્વા એડિસન છે, આઇન્સ્ટાઈન છે, બરાબર છે. એક બે વાંચી લેવાના, એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ એમાંથી પણ એક હશે જ. વાંચન, શ્રવણ, લેખન આપણે કૌશલ્યની વાત કરતા હતા. ભાષાવાળાને કદાચ આવે છે, બીજાને કદાચ ન પણ આવે. તો એમાં વાંચનના પ્રકાર છે, શ્રવણ છે, એને કે લેખન કે વાંચનના જે કંઈ દોષ નિવારણના ઉપાયો તમે શું કરશો, આવો પ્રશ્ન પૂછી શકાય છે, અથવા એના પ્રકારો પૂછી શકાય છે, અથવા 1-2 માર્કમાં પૂછે વાંચન એટલે શું, શ્રવણ એટલે શું, લેખન એટલે શું, અને દ્રશ્ય શ્રાવ્યની વાત કરીએ એવા પણ નાના ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે છે. તો હવે તમારે કયા પ્રશ્ન છે એ ઓછું મહત્ત્વ આપવું કે આને વધારે આપવું, તો મેં તમને વાત કરી એમ માઇક્રોપાઠ, સેતુપાઠને ખૂબ જ વધારે મહત્ત્વ આપજો. એ જ રીતે તમારે જો આગમન નિગમન પદ્ધતિ છે એને મહત્ત્વ આપજો, અને હેતુઓમાં સામાન્ય અને વિશેષ હેતુઓને, અને એક આયોજન કમ્પ્લીટ માઇક્રોપાઠનું આવડવું જોઈએ, અને એક આયોજન સેતુપાઠનું કમ્પ્લીટ આપણે તૈયાર રાખવાનું કે જેથી આપણે રજૂ કરી શકાય. કારણ કે આ પાઠ આયોજન પણ પૂછશે ને પૂછશે જ. તો આ હતા તમારા મેથડના આઈએમપી. તમારી પાસે પણ કંઈ લખેલું કન્ટેન્ટ હોય તો મારા મોબાઈલ નંબર છે એના ઉપર તમે સેન્ડ કરી શકો છો. તમને ક્રેડિટ આપી વિડીયો બનાવવામાં આવશે. તમે જોઈ શકો છો ઉપર યુટ્યુબ ચેનલનું નામ છે જોશી સર ઓફિશિયલ. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, અને બીએડના તાલીમાર્થીઓને ગ્રુપમાં એડ થવું હોય તો એ પણ જણાવજો. પોતાનું નામ લખીને મને મોકલે, આપણે એમને ગ્રુપમાં એડ કરી દેશું. બાકી તમે એ પણ જણાવતા રહેજો કંઈ નવી ઇન્ફોર્મેશન આવે તો મને વ્યક્તિગત, અને બાકી જેટલું મારાથી બને એટલી હેલ્પ કરીશ. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.